નમસ્તે, હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા YouTube ચેનલ સ્મિથ સેલ્સ ઇન્ફોમાં સ્વાગત કરું છું। ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પીએમજેવાય નામની યોજના ઘણા સમયથી ચલાવવામાં આવી રહી છે। કોઈ પણ ગંભીર બીમારી હોય તેના ઈલાજ માટે 5 લાખ રૂપિયા જેવી સહાય ફાળવવામાં આવે છે, જેના માટે પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો ટાઈપ કરવામાં આવેલા છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે આયુષ્માન કાર્ડ બનાવવું પડશે। આ કાર્ડ તમે ઇઝીલી ઘરે બેઠા જ બનાવી શકો છો, તે પણ તમારા મોબાઈલ ફોનથી। તો ઓનલાઈન આયુષ્માનનું કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયો તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત। મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છે। સૌપ્રથમ તમારા મોબાઈલનો પ્લે સ્ટોર ઓપન કરી લેવાનો રહેશે અને આયુષ્માન એપ સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે તેને ઓપન કરી લેશું। ઓપન કરી લીધા બાદ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે। નેશનલ હેલ્થ ઓથોરિટીની જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે આપણે એક્સેપ્ટ કરી લેવાની રહેશે। અહીંયા પર 3 લેંગ્વેજ આપવામાં આવેલી છે, ઇંગ્લિશ, હિન્દી અને મરાઠી। તો તમને જે પણ અનુકૂળ આવે તે મુજબ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। અહીંયા પર તમે જોઈ શકો છો 2 પ્રકારના લોગિન આપવામાં આવેલા છે, એક ઓપરેટર લોગિન અને બીજું બેનિફિશરી લોગિન। તો આપણે બેનિફિશરી લોગિન પર ક્લિક કરી લેશું। બેનિફિશરી લોગિન કરવા માટે અહીંયા પર આપણે કેપ્ચા ટાઈપ કરી લેવાના રહેશે, ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરી લેશું। કેપ્ચા અને મોબાઈલ નંબર ટાઈપ થઈ ગયા બાદ વેરીફાઈ પર ક્લિક કરી લેશું। આટલું કરતાની સાથે જ આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે। ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ ફરીથી અહીંયા પર કેપ્ચા ટાઈપ કરી લેવાના રહેશે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। તો ફટાફટ લોગિન પર ક્લિક કરી લઈએ। આટલું કરતાની સાથે જ લોકેશનનું પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે, તો આપણે તેને એલો આપી દેવાનું રહેશે। પોર્ટલ પર મોબાઈલ નંબરથી લોગિન કરી લીધા બાદ અહીંયા પર તમારે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં આપણે પીએમજેવાય સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ સબ સ્ક્રીનમાં પણ આપણે પીએમજેવાય સિલેક્ટ કરી લેશું। હવે અહીંયા પર આપણો પીએમજેવાયનો ડેટા સર્ચ કરવા માટે સર્ચ બાય પર ક્લિક કરીશું। અહીંયા પર 3 ઓપ્શન આપવામાં આવેલા છે, એક ફેમિલી આઈડી, જેમાં તમે રેશન કાર્ડનો નંબર નાખી અને તમારો ડેટા છે તે ફેસ કરી શકો છો। ત્યારબાદ આધાર નંબર પણ ટાઈપ કરી અને તમે ડેટા ફેસ કરી શકો છો, અને પીએમજેવાય આઈડી છે તો અહીંયા પર આપણે ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેશું। ડિસ્ટ્રિક્ટમાં જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ ફેમિલી આઈડી એટલે કે તમારો રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને કેપ્ચા ફિલઅપ કરી લેશું। બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સર્ચ પર ક્લિક કરીશું। ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું। અહીંયા પર આપણા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે બધા સભ્યોના નામ શો થઈ જશે। તો જે વ્યક્તિનું આયુષ્માન કાર્ડ બનાવવાનું હોય તેના નામની સામે ડુ ઈ-કેવાયસીનું ઓપ્શન આપેલું છે, તો તેની પર ક્લિક કરી લેવાનું રહેશે। ક્લિક કરતાની સાથે જ આધાર ઓથેન્ટિકેશન માટેનું પોપઅપ શો થઈ ગયું છે। આધાર ઓથેન્ટિકેશન તમે આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અથવા ફેસ વેરિફિકેશનથી કરી શકો છો। તો અહીંયા પર આપણે આધાર ઓટીપી સિલેક્ટ કરી લેશું। આટલું કરતાની સાથે જ આપણો આધાર કાર્ડનો નંબર છે તે શો થઈ જશે। અહીંયા પર વેરીફાઈનું ઓપ્શન આપેલું છે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેશું। વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ આધારનું કન્સર્ન આપણી સામે શો થઈ ગયું છે, તો આપણે પેજને સ્ક્રોલ કરી અને એગ્રી કરી લેશું। એગ્રી કર્યા બાદ એલો ઉપર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ બેનિફિશરીનો જે આધાર નંબર છે તેની સાથે રજિસ્ટર નંબર પર એક ઓટીપી જશે, તે અહીંયા પર આપણે ફિલ કરી લેવાનો રહેશે। અને જે મોબાઈલ નંબર પરથી આપણે લોગિન કરેલું છે તે મોબાઈલ ફોન પર એક ઓટીપી જશે, તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેવાનું છે। તો ફટાફટ બંને ઓટીપી આપણે ટાઈપ કરી લઈએ। ઓટીપી ફિલઅપ કરી લીધા બાદ પેજ લોડ લેશે। સક્સેસફુલી આપણું જે ઓથેન્ટિકેશન છે તે થઈ ગયું છે। હવે જે સભ્યોનું આયુષ્માન કાર્ડ બનાવી રહ્યા છે તેનું ઈ-કેવાયસી કરવાનું રહેશે, તો ફરીથી આધાર ઓટીપી પર ક્લિક કરીશું। ક્લિક કરી લીધા બાદ આધાર નંબર ફરીથી વેરીફાઈ કરવાનો રહેશે। વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ કન્સર્ન ફરીથી શો થઈ ગયું છે, તો અહીંયા પર આપણે એગ્રી કરીશું અને એલો ઉપર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ ફરીથી બેનિફિશરીના આધારમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે અને બેનિફિશરીના મોબાઈલ નંબર ઉપર પણ ઓટીપી જશે, તો બંને ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેશું। સક્સેસફુલી ઈ-કેવાયસી થઈ ગયા બાદ બેનિફિશરીનો લાઈવ ફોટોગ્રાફ અહીંયા પર કેપ્ચર કરવાનો રહેશે, તો ફટાફટ આપણે ફોટો કેપ્ચર કરી લઈએ। ફોટોગ્રાફ કેપ્ચર પર ક્લિક કરતાની સાથે જ અહીંયા પર કેમેરાનું જે પોપઅપ છે તે શો થઈ ગયું છે, તો અહીંયાથી આપણે એલો આપી દેશું। ત્યારબાદ બેનિફિશરીનો લાઈવ ફોટો આપણે કેપ્ચર કરી લેવાનો રહેશે। ફોટો કેપ્ચર થઈ ગયા બાદ ઓકે પર ક્લિક કરી લેશું। તો જે આધાર કાર્ડની ડિટેલ છે તે તમારા રેશન કાર્ડની ડિટેલ સાથે કેટલા ટકા મેચ થાય છે તેનો મેચ લેવલ સ્કોર અહીંયા પર શો થઈ ગયો છે। જો 80% અથવા તો તેથી વધારે સ્કોર હશે તમારો, તો લાઈવ જ તમને એપ્રુવલ મળી જશે।
અને જો 80% કરતાં ઓછો સ્કોર હશે તો તમારા કાર્ડને એપ્રુવલ મળવામાં 2 થી 5 દિવસનો સમય લાગી શકે છે। ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું। અહીંયા પર બેનિફિશરીની એડિશનલ ઇન્ફોર્મેશન આપણે ટાઈપ કરી લેવાની રહેશે, જેવી રીતે કે બેનિફિશરીનો મોબાઈલ નંબર છે તો અહીંયા પર આપણે બેનિફિશરીનો મોબાઈલ નંબર વેરીફાઈ કરી લેશું। મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરીશું। ત્યારબાદ ફરીથી જે બેનિફિશરીના મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે। જો તમારી પાસે મોબાઈલ નંબર ના હોય તો અહીંયા પર નો પર ક્લિક કરી શકો છો। ત્યારબાદ રિલેશન વિથ ફેમિલી એડનું ઓપ્શન આવી ગયું છે। અહીંયાથી જે બેનિફિશરી છે તેનો ફેમિલી એડ સાથે સો સંબંધ છે, એટલે કે જે રેશન કાર્ડના મુખ્ય સદસ્ય છે તેની સાથે સો સંબંધ છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે। રિલેશન ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર જે બેનિફિશરીનું જન્મનું વર્ષ છે તે ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યારબાદ બેનિફિશરીનો પિનકોડ નંબર ટાઈપ કરી લેશું। ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું। ત્યારબાદ આપણે રૂરલ અથવા અર્બન જે હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે। તો અહીંયા પર આપણે અર્બન સિલેક્ટ કરી લીધું છે। જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમે રૂરલ પણ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ અહીંયા પર આપણે સિટી સિલેક્ટ કરી લેવાનું રહેશે। સિટી સિલેક્ટ થઈ ગયા બાદ બેનિફિશરીનો વોર્ડ સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો જેટલા પણ નંબરનો વોર્ડ હોય તે આપણે સિલેક્ટ કરી લેશું। આટલું થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરી લેશું। સબમિટ પર ક્લિક કરતાની સાથે જ કેવાયસી કમ્પ્લીટનું પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે। ત્યારબાદ રેફરન્સ નંબર પણ શો થઈ ગયો છે। તો પોપઅપને આપણે ઓકે પર ક્લિક કરી અને ક્લોઝ કરી લેશું। ત્યારબાદ ફરીથી તમારી સામે કેપ્સાનું ઓપ્શન શો થઈ જશે, તો અહીંયા પર આપણે કેપ્સા ટાઈપ કરી લેશું। કેપ્સા ટાઈપ કરી લીધા બાદ પ્રોસીડ પર ક્લિક કરીશું। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આપણું કાર્ડ એપ્રુવ થઈ ગયું છે। તો ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરી લેશું। ત્યારબાદ જે સદસ્યનું કાર્ડ બનાવેલું છે તેનું કાર્ડ આપણે શો કરી લેશું। જેવું જ કાર્ડ શો કરીશું અહીંયા પર ડાઉનલોડનું ઓપ્શન આવી જશે, તો અહીંયાથી તમારે કાર્ડને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। સક્સેસફુલી જે આપણું આયુષ્માન કાર્ડ છે તે ડાઉનલોડ થઈ ગયું છે, તો ઓકે પર ક્લિક કરી લેશું। ત્યારબાદ હવે આઈડીને આપણે લોગઆઉટ કરી દેશું। આ વિડીયોમાં આપણે જોયું આયુષ્માન કાર્ડ ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ। અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો ત્યાંથી તમે અમારી સાથે જોઈન થઈ શકો છો। આયુષ્માન કાર્ડ બનાવવામાં તમારે કોઈ પણ પ્રકારની એરરનો સામનો કરવો પડતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અમે તેનું સોલ્યુશન લઈ આવવા પૂરો પ્રયત્ન કરીશું। આ વિડીયોમાં આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।